ફિગર સવાલમાં ડ્રો કરેલી છે કે નહીં કરેલી? નહીં કરેલી, પણ આપણે ડ્રો કરીએ બરાબર જ છે ને. સર્કલ છે, રેડિયસ કેટલી છે એમાં? 21 સેન્ટીમીટર. તો આ 21 સેન્ટીમીટર રેડિયસ લખેલું છે અને સેન્ટર પાસે એંગલ બન્યા કરે 60 ડિગ્રી. અને આમાં ફાઇન શું કરવાનું? ત્રણ વસ્તુ ફાઇન કરવાનું. અમે પહેલા લખી લેમ r ઇક્વલ ટુ રેડિયસ 21 સેન્ટીમીટર અને થીટા 60 ડિગ્રી. ત્રણ વસ્તુમાંથી પહેલી વસ્તુ કઈ છે? લેન્થ ઓફ આર્કનું ફોર્મ્યુલા શું છે ખબર તમને? થીટા બાય 360 ઇન્ટુ 2 પાઈ આર. થીટા બાય 360 બહુ બધામાં આવે, એરિયા ઓફ સેક્ટરમાં બી આવે અને આમાં બી આવતું છે. લેન્થ ઓફ આર્ક એટલે એકચ્યુઅલી આયરુઆ. અહીંયાથી આયરિયા આર્ક છે ને, આયરુઆ કવ શેપમાં, એની લેન્થ. તો એની લેન્થ સારું ફોર્મ્યુલા આયરુઆ છે. થીટા બાય 360 એટલે જેટલો એંગલ હોય ને એ પ્રમાણે તો ચાલતો હોય. અને 2 પાઈ આર નો મતલબ આખો આવી જાય, પણ આખું નહીં લેવાનું આપણે, એને થીટા બાય 360 મલ્ટીપ્લાય કરવાનું. હવે બધી વેલ્યુ મૂકી દે. થીટાની વેલ્યુ આવી રહ્યા છે ને, આ 360 એમ જ 2 પાઈની વેલ્યુ લખેલી છે એમાં. પાઈની વેલ્યુ નહીં લખી હોય તો 22/7 અને રેડિયસ 21. કઈ કટ થાય આમાં? હા, પેલું છે ને મેં આમાં કટ કરી દે. આમાં દર વખતે આમાં કટ થતું જોઈએ. 6 6 ઝા અને આ 7 3 ઝા 21 થી કરી દે. હવે આ 3 ને આયરવા 3 નહીં 2 અને આયરવા 2 આની સાથે કટ થઈ ગયો. તો બહીશું હું ખાલી 22 બહીશું. એટલે આન્સર 22 યુનિટ સેન્ટીમીટર મીટર સેન્ટીમીટર સ્ક્વેર. લેન્થ છે ને, લેન્થ એટલે ખાલી સેન્ટીમીટર જ આવે. લેન્થ કે ડિસ્ટન્સ સેન્ટીમીટર મીટર કિલોમીટર એવા બધા. આ બધું સેન્ટીમીટર છે એટલે આયરવા સેન્ટીમીટર. સેકન્ડ હું ફાઇન કરવાનું છે આમાં? એરિયા ઓફ સેક્ટર એટલે છે ને, જો સેક્ટર કયો નહીં લખ્યો હોય ને તો માઇનર જ. કરસ્પોન્ડિંગ સેક્ટર કદાચ એવું લખેલું હોય એટલે આપણે માઇનર સેક્ટર જ લેવાનો. આયરવા સેક્ટર આનું એરિયા. તો એનું ફોર્મ્યુલા બી આના જ જેવું છે. થીટા બાય 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. થીટાની વેલ્યુ શું છે? 60. જરાક ફરક છે આમાં, આમાં જરાક ફરક છે. પાઈની વેલ્યુ તો 22/7. રેડિયસ આર એટલે તો આયરવા 21 ને આ 21. તો આયરવા ના આયરવા કટ થાય ને 6 નીચે. આ 7 7 3 ઝા આ 3 ને આ 3 2 ઝા 2 અહીં લખવાનું. આ 2 2 અને 22 ને કટ કરીને અહીંયા 11. હવે બહીશું હું 11 ને 21 એમાં કટ કરવાનું કે નહીં કરવાનું? 11 ને 21 નો મલ્ટીપ્લાય થાય. એકચ્યુઅલી બંને ઉપર નંબર છે. જો નીચે કોઈ નંબર હતા ને તો કટ કરી દે. તો 11 ને 21 11 ઇન્ટુ 21 નોટબુકમાં કરો નહીં આવ્યો. 231 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. એરિયા છે ને આયરવા તો સેન્ટીમીટર સ્ક્વેરમાં. બીજું વસ્તુ ફાઇન થઈ ગયું. જો ત્રીજું શું કરવાનું? કરસ્પોન્ડિંગ સેગમેન્ટ. સેગમેન્ટ લખેલું છે ને, કરસ્પોન્ડિંગ સેગમેન્ટ. સેગમેન્ટ જ છે ને. સેગમેન્ટનું ફોર્મ્યુલા શું આવે? દક સેગમેન્ટ કેવી રીતના ફાઇન થઈ? આયરવા સેક્ટર છે ને, તેમાંથી આપણે ઉપરનો ટ્રાયેંગલ કાઢી નાખવું તો આયરવા નીચે બહીશું એ સેગમેન્ટ આવશે. આવી રીતના કરવાનું હતું તો ટ્રાયેંગલનો એરિયા માઇનસ કરવા પડશે. ટ્રાયેંગલનું એરિયા કેટલું છે આમાં? ટ્રાયેંગલ કયો ટ્રાયેંગલ છે? રાઈટ એંગલ કા છે? આ તો 60 ડિગ્રી છે. અહીંયા લખેલું છે 60 ડિગ્રી. હા, आइसोसेलेस ट्रायंगल. કેમ આઇસોસેલેસ? दो साइड इक्वल है इसके लिए. हाँ 21 21 પણ ત્રીજી સાઈડ એકચ્યુઅલી છે ને આયરવા ટ્રાયેંગલ આવો છે. એમાં આ બંને સાઈડ ઇક્વલ છે. આયરવા 60 ડિગ્રી છે ને,
તમે શીખેલા છે ને, આ બે સાઈડ ઇક્વલ હોય તો એની સામેના બે એંગલ બી ઇક્વલ આવે. આની સામેનો એંગલ કયો આવે? આયરવા. સપોઝ આયરવા આપણે એક્સ રાખીએ, આની સામેનો એંગલ, આ બંને એંગલ બી ઇક્વલ જ આવશે ને. જો આ બંને સાઈડ ઇક્વલ હોય તો આ બંને એંગલ બી ઇક્વલ જ આવશે. તમને શું લાગે બંને એંગલ કેટલા આવશે? 50-50 ના આવશે, 60-60 ના આવશે કે 70-70 ના આવશે? 60 से मैं બંને એંગલ ઇક્વલ હોવા જોઈએ. મેં અહીંયા કંઈક નામ લખી લેમ. આ બાજુ O, A ને B લખું કેવી રીતે? આ એંગલ મેં લખી દેમ x. તો આ બી x આવશે. એટલે ઇન ટ્રાયંગલ OAB આ બંને સાઈડ ઇક્વલ હતી ને. જો આ બંને સાઈડ ઇક્વલ હતી એટલે એની સામેના બંને એંગલ બી ઇક્વલ, એંગલ A ને એંગલ B બી ઇક્વલ. ઇઝ ઇક્વલ ટુ x લખી દેમ. એંગલ A એટલા આયરવા છે ને એંગલ B એટલા આયરવા છે. જો આ બંને સાઈડ ઇક્વલ તો એની સામેના બંને એંગલ બી ઇક્વલ. બંને સપોઝ x રાખું તો હવે એંગલ સમ પ્રોપર્ટી પરથી આવું ખબર નહીં તમને સ્કૂલમાં કરાવ્યું હોય કે નહીં કરાવ્યું, પણ એંગલ સમ પ્રોપર્ટી પરથી આયરવા 60 + x + x કેટલું આવે? 180 આવશે ને. ત્રણે એંગલનું એડિશન 180. x ને x 2x આવશે ને. અને 180 - 60 કરે તો 120. તો x ની વેલ્યુ 120 ના 2 થી ડિવાઈડ કરે 60 આવે. એટલે આ 60 ને આ બી 60 ને આ બી 60 છે જ પહેલાથી. એટલે આયરવા 60 હોય ને તો આ બંને હો 60 જ આવે. મેં તમને એવા સવાલ પૂછ્યા કે આયરવા 50-50 આવશે કે 60-60 આવશે કે 70-70 આવશે? બંને ઇક્વલ છે એટલું તો ક્લિયર છે ને. તો આયરવા 60 છે, 180 માંથી આયરવા કાઢી નાખે તો 120 બચે. 120 ને બે હરખા ભાગમાં ડિવાઈડ કરવાનું તો 60 નું જ આવશે. તો ત્રણે એંગલ સેમ છે ને. એટલે મેં લખી લેમ ઓલ એંગલ્સ ઇક્વલ. ઓલ એંગલ્સ આર ઇક્વલ. એનો મતલબ ઇક્વિલેટરલ ટ્રાયંગલ છે આયરવા. ઇક્વિલેટરલ ટ્રાયંગલ ઇટ ઇઝ, મેં લખી દેમ ઇટ ઇઝ ઇક્વિલેટરલ ટ્રાયંગલ. હવે આનો એરિયા ફાઇન્ડ થઈ જાય ને તમારાથી. એરિયા ફાઇન્ડ કરવાનો તો મેન આનો એરિયા કેવી રીતે આવે? યસ, yes એરિયા ઓફ ઇક્વિલેટરલ ટ્રાયંગલ. આનો ફોર્મ્યુલા half into base into height. પણ આમાં બેઝ ની હાઈટ ક્યાં છે? બેઝ કયું રાખીએ? આયરવા 21 ખબર છે, આ બે 21 ખબર છે, પણ બેઝ કયું રાખીએ અને હાઈટ કઈ રાખીએ? તો આયરવા બેઝ રાખીએ તો એને કરેસ્પોન્ડિંગ હાઈટ છે, હાઈટ તો મળે જ નહીં. તો બેઝ ને હાઈટ નહીં મળે ને એટલે સારું જ આપણે ઇક્વિલેટરલ પ્રૂવ કર્યો છે. અને ઇક્વિલેટરલ નું આયરવા ફોર્મ્યુલા છે √3/4 સાઇડ સ્ક્વેર. આ તમને ગયા વર્ષે આવેલું હતું, આ વર્ષે બી આપણે લખાવેલું છે નોટમાં. તમારે નોટ લાવવાની મળે. આયરવા ફોર્મ્યુલા છે. તો √3/4 એમ જ રાખવાનું. સાઈડની વેલ્યુ લખેલી છે આમાં. સાઈડ અહીંયા 21 છે ને, એટલે 21 નો સ્ક્વેર. 4 આ કટ થાય કે કોઈ હાથે? 4 કટ નહીં થાય ને. તો આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે? 21 નો સ્ક્વેર 441. આ √3 એમ જ રહે, ડિવાઈડ બાય 4 સેન્ટીમીટર સ્ક્વેર. √3 ની વેલ્યુ લખેલી છે કે ટેક્સ્ટબુકમાં? જો √3 ની વેલ્યુ લખી હોય તો આપણે મૂકીએ. √3 ની વેલ્યુ નહીં મળે, સવાલમાં તો નહીં લખી મળે ને. એનો મતલબ આયરવા જ ફાઇનલ આન્સર છે. એટલે આના પરથી જ આપણે આગાડી કરવું. મેઇન હું ફાઇન કરવાનું હતું? એરિયા નહીં, ત્રીજું જુઓ. ત્રીજું એરિયા ઓફ સેગમેન્ટ.
તેના હારું અહીંયા લખવા આપણે એરિયા ઓફ સેગમેન્ટ એટલા એરવા માઇનર સેગમેન્ટ જ એનું એરિયા ફાઇન્ડ કરવાનું એરિયા ઓફ સેક્ટર માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ આવી રીતે ફાઇન્ડ કરવાનું છે. હા ને જોઈ લો આયરવા હવે એમાં આયરવા બધું ફાલતુની વસ્તુ કદાચ ફાલતુની વસ્તુ નહીં સેક્ટર આને કહેવાય ને એના બે પાર્ટ પડે સેક્ટર આખું સેક્ટર હતું એમાંથી આયરો ઉપરનો પાર્ટ કાઢી નાખે તો નીચેનો પાર્ટ બચે ને એટલે ઉપરનો ટ્રાયંગલ કાઢી નાખો તો નીચેનો માઇનર સેગમેન્ટ બચે એટલે સેક્ટરમાંથી ટ્રાયંગલ કાઢી નાખવાનું સેક્ટર માઇનસ ટ્રાયંગલ તો સેક્ટરનું એરિયા અહીંયા લખેલું છે ને કશે આયરો माइनस ट्रायंगल नो एरिया ये रखेलो है ट्रायंगल नो एरिया क्या है ट्रायंगल नो एरिया आयरवा है 441√3/4 बस सेंटीमीटर स्क्वेर હવે આનું છે ને સિમ્પ્લિફાય થાય નહીં કેમ કે આયરવા √3 છે એનો અહીંયા કંઈ નહીં થયું તો અહીંયા બી કંઈ નહીં થાય આ જ આન્સર લખી લો.